ગૌ પર્યાવરણ આધ્યાત્મક ચેતના પદયાત્રાનું ફોરણા ગામમાં સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ખાતે એચપી લુક્કડ વિદ્યા મંદિર ખાતે સમગ્ર આયોજન કરાયું હતું। સાથે ગામના યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો દ્વારા આજરોજ 31 વર્ષીય ગૌરવ પર્યાવરણ અને આધ્યાત્મક ચેતના પદયાત્રાનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ક્રાંતિકારી ગૌ ભક્ત મંડળી મહારાણા પ્રતાપની સમાધિ ભૂમિ હલ્દી કાંઠેથી શરૂ થયેલી પગપાળા યાત્રા દેશ રાજ્યના વિવિધ ગામોમાં છેલ્લા 9 વર્ષથી ફરતી 85,000 જેટલા કિલોમીટરનું અંતર કાપી દિયોદર તાલુકાના ફોરણા ગામે આવી પહોંચી હતી। જેમાં આજે સમગ્ર ગ્રામજનો દ્વારા ક્રાંતિકારી સંત શ્રી ગોપાલનંદજી સરસ્વતી મહારાજના મુખેથી અદ્ભુત પ્રવચન થયું હતું। ગૌ આધારિત વિવિધ વિષયો પર સંતશ્રીએ પ્રકાશ પાડ્યો હતો। સામાજિક, આર્થિક, વ્યવહારિક અને આરોગ્યની દ્રષ્ટિએ ગાયનું મહત્ત્વ શું છે તે વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું। આ અંગે કેટલીક ટકોર પણ કરી હતી। સારી સમસ્યાનું સમાધાન માત્ર ગાય માતા પાસે જ છે, તેમ છતાં ગૌ કથા એક અદ્ભુત, અદ્વિતીય, પ્રભાવશાળી રીતે ક્રાંતિકારી ગૌ ભક્ત ગોપાલનંદજી સરસ્વતી મહારાજના મુખેથી સાંભળવામાં મળતા ગ્રામજનોમાં નવી શક્તિનો સંચાર થયો હતો। જોકે આ પદયાત્રામાં એક ઉમંગ પણ છે, જેમાં ગામ ગામ, નગરે નગરે ફરતી આ 31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મક ચેતના પદયાત્રામાં લોકો પાસેથી દાન, ભેટ કે દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી। દિવસે હજારો રૂપિયાનો ખર્ચ હોવા છતાં એક પણ રૂપિયો લેવામાં નથી આવતો। ત્યારે આવી પદયાત્રા પ્રથમવાર નીકળી હોવાનો ગ્રામજનોએ પણ સ્વીકાર કર્યો હતો। જેમાં મહારાણા પ્રતાપની ભૂમિ એટલે કે હલ્દી ઘાટીથી 4 ડિસેમ્બર 2012થી શરૂ થયેલી આ પદયાત્રા ભારત વર્ષનું પરિભ્રમણ કરતાં 3 ડિસેમ્બર 2043ના રોજ હલ્દી ઘાટી ખાતે પૂર્ણ થશે। ક્રાંતિકારી સંત ગોપાલનંદજી સરસ્વતી મહારાજ કેટલાક ક્રાંતિકારી નિયમોનું પણ પાલન કરી રહ્યા છે, જેમાં 31 વર્ષ સુધી અન્નનું સેવન નહીં કરે, માત્ર ફળ, દૂધ લેશે। પદયાત્રા દરમિયાન કોઈના ઘરે પણ જતા નથી। લોકો પણ આ પદયાત્રા